આઈટીઆઈ ના ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. જો તમે ઘરે બેઠા બેઠા તમારા ફોનથી જ આ ફોર્મ ભરવા માંગો છો તો રીલ્સને સેવ કરી લેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ કે ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌપ્રથમ તમારા ફોનમાં ગૂગલ પર આઈટીઆઈ સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આવશે, લિંક ઓપન કરી લેજો. હવે લિંક ઓપન કર્યા બાદ સૌપ્રથમ પહેલો જ ઓપ્શન આવશે નવા રજીસ્ટ્રેશન માટે, અહીં ક્લિક કરજો. ત્યાં તમે જેવું ટેપ કરશો એટલે તમારે સામે રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જશે. હવે ચૂઝ લેંગ્વેજ નો ઓપ્શન આવે છે, ગુજરાતી અને ઇંગ્લિશ. તો આ ફક્ત ઇન્ટરફેસ માટે છે. ફોર્મ માત્ર ને માત્ર ઇંગ્લિશમાં જ ભરવાનું રહેશે. ત્યારબાદ નીચે એસએસએ આઈડી એટલે કે સ્ટુડન્ટ આઈડી તમારે અહીં એન્ટર કરવાનું રહેશે, જે 18 ડિજિટની હોય છે અને આ તમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી ની અંદર મેન્શન થયેલી હોય છે. આ 18 ડિજિટ એન્ટર કરીને ગેટ ડિટેલ્સ પર ટેપ કરશો એટલે તમારી ડિટેલ્સ ઓટોમેટિક સામે આવી જશે. અને જો ન આવે તો તમારે મેન્યુઅલ ભરવાનું રહેશે, એટલે કે એસએસએ આઈડી ફરજિયાત નથી. તો અહીં હું મારી ડિટેલ્સ મેન્યુઅલી બધી એન્ટર કરી દઉં છું. અરજદારનું નામ, પિતાનું નામ, અટક બધું તમારે ઇંગ્લિશમાં જ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ પ્રમાણે એ અહીં નામ ડિટેલ્સ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારું પ્રોપર એડ્રેસ અહીં મેન્શન કરી દેજો. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પ્રોપર મેન્શન કરજો, કેમ કે આગળની પ્રોસેસ થશે તમારા મોબાઈલમાં જ એલર્ટ આવશે એના. હવે નેક્સ્ટ છે બર્થ ડેટ. બર્થ ડેટ નાખવામાં અહીં પ્રોબ્લેમ થાય છે. તમે કઈ ટાઈપ કરવાની કોશિશ કરશો તો ટાઈપ થશે નહીં. તો એના માટે એક ટ્રીક બતાવી દઉં કે સૌ પહેલા તમારે જે DDMMYY ફોર્મેટ લખેલ છે એને પૂરાને સિલેક્ટ કરી લીજો. સિલેક્ટ કરીને સિલેક્ટ ઓલ કરશો એટલે બેક સ્પેસ દબાવશો જેવું કીબોર્ડની અંદર તમારા ફોનના કીપેડમાં જે જન્મ તારીખનું જે બોક્સ છે એ ખાલી થઈ જશે. અને હવે તમારે અહીં DDMMYY ફોર્મેટમાં તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે. જેમ કે તમારી ડેટ ઓફ બર્થ હોય 1 જૂન 2005, તો એમાં તમારે 01 પછી સ્લેશ 06/2005 એવી રીતે તમારે DDMMYY ફોર્મેટમાં ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. અને જો આ લખવામાં પણ કાંઈ મિસ્ટેક થાય તો તમે ફરીથી સિલેક્ટ કરી અને કીપેડમાં બેક સ્પેસ દબાવજો એટલે ફરીથી આ બોક્સ ક્લિયર થઈ જશે અને તમે ફરીથી ડેટ ઓફ બર્થ એન્ટર કરી શકશો. ત્યારબાદ તમારી પાસે જે ફોટો આઈડી પ્રૂફ હોય એની વિગત નાખી દેજો સિલેક્ટ કરીને. ત્યારબાદ અહીં એસએસસી ના સીટ નંબર, કઈ સાલમાં પાસ કર્યું અને નામ એ પ્રમાણે નાખી અને ફેચ ડિટેલ પર ટેપ કરજો. જેવું ફેચ ડિટેલ પર ટેપ કરશો એટલે તમારે એસએસસી ની માર્કશીટ પ્રમાણે તમારી વિગત સામે આવી જશે. અને જો ન આવે તો તમે મેન્યુઅલ પણ એન્ટર કરી શકો છો. બાકી વધારાની લાયકાત હોય 12 પાસ તો અથવા ગ્રેજ્યુએશન હોય તો એ પણ અહીં વિગત એન્ટર કરી શકો છો. અને જો ન હોય તો સિમ્પલ સ્કીપ કરી અને નીચે લાસ્ટમાં કેપ્ચા તમને મેન્શન કરેલો હશે, કેપ્ચા સેમ ટુ સેમ એન્ટર કરી અને નીચે લાસ્ટમાં સબમિટ પર ટેપ કરી દેજો. જેવું સબમિટ કરશો એટલે તમારી સામે તમારી ડિટેલ્સ, બેઝિક ડિટેલ્સ જે તમે ફોર્મમાં એન્ટર કરી હશે આવી જશે. એ ડિટેલ્સ બરોબર ચેક કરી લેજો. જો ઓકે હોય તો સિમ્પલ અહીંયા બાજુમાં ઓકે નો ઓપ્શન છે એની પર ટેપ કરી દેજો. તમારું અહીં ફોર્મ ઓલમોસ્ટ ભરાઈ ગયું છે. હવે નેક્સ્ટ સ્ટેપ હશે તમારે ફોર્મની અંદર ફોટો અપલોડ કરવાનું. તો તમે જેવું ફોર્મ સબમિટ કરશો એટલે એક કન્ફર્મેશન નંબર આવશે. તો એપ્લિકેશન નંબર આવે એ ખાસ મેન્શન કરી લેજો. આગળ તમને ફોર્મની જે પણ પ્રોસેસ હશે એના થ્રુ થશે તો એ નંબર ખાસ મેન્શન કરી લેજો.